માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 17 જાન્યુઆરી। તો આજે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ છે। તો બધાને જય બાપા સીતારામ। તો આપણે જાગી ગયા છીએ, મોઢું ધોયું નથી અને આમના વિડીયો બનાવવા બેસી ગયા છીએ। પહેલાં વિડીયો બનાવીને છીએ, પછી આગળનું કામ કરીએ। તો આજનો વિડીયો છે આપણો જામનગર ગ્રાઉન્ડ વિશે વાત કરવાની હતી। જામનગર ગ્રાઉન્ડની બધાને માહિતી જોતી હતી। તો આજે આપણા એક ફ્રેન્ડને HRમાં ગ્રાઉન્ડ હતું, તો એને આપણે ફોન કર્યો હતો ને એની ઉપરથી આપણે તમને કહીએ છીએ। તો જોજો આખો વિડીયો, અને કંઈ અધૂરું લાગતું હોય તો નીચે મારો નંબર છે, મેસેજ કરી શકો છો મને, ખાલી મેસેજ જ કરજો। અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે બાયોમાં, તો જોઈન કરી શકો છો। નાની બીજી ગ્રાઉન્ડની માહિતી તમે લઈ શકો છો। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું તો રહેવા અને જમવાની શું વ્યવસ્થા છે। તો મિત્રો, એક દી અગાઉ વહેલા પહોંચી જાઓ તો બેસ્ટ રહેશે। તો એક દી અગાઉ પહોંચી જાઓ તો અલગ અલગ સમાજની અલગ અલગ વ્યવસ્થા કરેલી છે। તો તેમાં આહિર સમાજની બોર્ડિંગમાં આહિર સમાજની વ્યવસ્થા કરેલી છે, બીજી રાજપૂત સમાજની, અલગ અલગ સમાજની પોતપોતાની રીતે બધી વ્યવસ્થા કરેલી છે। અને જો કોઈ મિત્રોને હોટલમાં રહેવું હોય તો ગ્રાઉન્ડથી 700-800 1 કિલોમીટરના એરિયાની અંદર બધી હોટલો મસ્ત સસ્તા રેટિંગમાં મળી જાય છે, એવું આ મિત્રોએ મને કીધું છે, એ પ્રમાણે તમને હું કહું છું। તો એક દી અગાઉ જ પહોંચી જજો તો તમારા માટે બેસ્ટ રહેશે, કેમ કે વહેલા પહોંચી જાય તો બીજા દિવસે એક થોડોક આરામ રહે અને બીજા દિવસે ગ્રાઉન્ડમાં વહેલા જઈ શકીએ અને શરીરને પણ આરામ રહે। તો રહેવાનું જમવાનું જામનગરમાં ઇઝીલી અવેલેબલ થઈ જાય છે, એવી માહિતી છે આપણી પાસે। તો રહેવા જમવા બાદ હવે આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડમાં એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધી। તો મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે એન્ટ્રી આપે છે ગ્રાઉન્ડમાં। તો બધા મિત્રોએ 4 વાગે પહોંચી જવું, કેમ કે પહેલાં સેશનનો રેશિયો વધારે છે। 4 વાગ્યાનું જે રનિંગ થાય છે એમાં પાસ થવાનો રેશિયો વધારે છે। તો એન્ટ્રી આપે છે 4 વાગે, એટલે જે વહેલા તે પહેલાં જાય છે એને એન્ટ્રી આપે છે। અને કોલ લેટરની સાથે આઈડી પ્રૂફ ફરજિયાત છે, પહેલાં એ જોઈને જ એન્ટ્રી આપશે, ઝેરોક્સ બેરોક્સ હાલશે નહીં, પ્રોપર આઈડી કાર્ડ જોશે। એન્ટ્રી આપ્યા બાદ તમને સાઈડમાં એક બધું બેસાડે છે, બધા ગ્રાઉન્ડમાં સેમ જ પેટર્ન છે। પછી ચીપ લગાવે છે, ચીપને વેરીફાઈ કરશે। ઘણા મિત્રો કહેતા ચીપ એટલે શું? ચીપ એટલે પછી જે તમારું રનિંગના રાઉન્ડમાં આપશે ને, કે કેટલા મિનિટમાં તમે રનિંગ પૂરું કર્યું, એ ચીપ એ વેરીફાઈ કરશે, કેટલા રાઉન્ડ મેળા ને કેટલી મિનિટમાં મેળા, એ ચીપ। તો એ ચીપ બાંધશે। ચીપ બાંધ્યા બાદ ચીપ વેરીફાઈનો સિક્કો મારશે કોલ લેટરમાં, એ સિક્કો લાગી ગયો પછી આગળ જઈને તમને બેસાડશે લાઇનમાં, રબર બબર આપશે અને થોડીક નોર્મલ સૂચના આપશે, PSI છે, કોઈ PI છે, એના દ્વારા સૂચના આપવામાં આવશે। હાથમાં રબર બેન્ડ આપવામાં આવશે। રબર બેન્ડ એટલા માટે આપશે રાઉન્ડ ગણવા માટે, બધી આંગળીમાં રબર બેન્ડ પહેરી લેવાના, કે મોટા રબર હોય તો હાથમાં પહેરી લેવાના। 13 રાઉન્ડ છે એટલે 6 રબર એક હાથમાં, 1 રબર 7 રબર એક હાથમાં, એ રીતે સેટ કરીને રબર બેન્ડ પહેરી લેવાના, એટલે વાંધો ન આવે। અને રનિંગ કરાવે તો સ્ટોપ વોચ મૂકેલી છે, 2 સ્ટોપ વોચ હશે। સ્ટોપ વોચ ના આવે પણ ઘડિયાળ હશે, જેમની અંદર સેકન્ડ ને મિનિટ હાલતી છે એવી ઘડિયાળ હશે, તો એ પહેરી લેવાની। પહેરી શું લેવાની? રબર પહેરી લેવાના અને સ્ટોપ વોચમાં જોવાનું સેકન્ડ હાલતી છે એવડી। તો એમાં ટાઈમ આપેલો છે, પછી મિનિટ આપેલી છે, પછી સેકન્ડથી એ ક્રમવાઇઝ હાલતી છે, 1 2 3 4 5 ને ટાઈમ તો એની રીતે જે ગ્રાઉન્ડ મતલબમાં ભાગ્યા છે ને એટલા ટાઈમ આપેલો છે। તો એ રીતે તમારે તમારો ટાઈમ જોઈ લેવાનો કે આ ટાઈમે મેં રનિંગ ચાલુ કર્યું છે, તમારે કયા ટાઈમમાં પૂરું કરવું એમ। કે તમે કાંટાવાળી ઘડિયાળ તો લઈ જાવી હોય તો લઈ જાવી શકો છો, કાંટાવાળી જ તે, એનાથી વધારે। જામનગર ગ્રાઉન્ડમાં 13 રાઉન્ડ છે, 13 રાઉન્ડ ગ્રાઉન્ડ બહુ સારું છે એવી આ ભાઈબંધે કીધું છે, કે ગ્રાઉન્ડ બહુ સારું છે એટલે વાંધો નથી આવતો। મારો મિત્ર છે વિશ્વજીત બારડ, જે GPSની તૈયારી કરે છે, તમે એ મારા બ્લોગમાં ઘણીવાર જોયો હશે, જાડીઓ, એને તો 25 મિનિટનો ટાઈમ આવતો હોય તો તમારે આરામથી આવી જાય જામનગર ગ્રાઉન્ડમાં। અને 13 રાઉન્ડ હોય ને એટલે રાઉન્ડ નાના જ હોય, રાઉન્ડ નાના હોય એટલે મજા આવે દોડવાની। ખેડા એ મારે 13 રાઉન્ડ જ હતા, એટલે આરામથી થઈ ગયું ને મજા આવતી હતી દોડવાની। નાના રાઉન્ડ હોય ને જલ્દી પતે, પછી 1 રાઉન્ડ ઉતાર મારવો પડે, એમાં વાંધો ન આવે। મોટા રાઉન્ડ હોય ને તો થોડીક તકલીફ થાય, એટલે નાના રાઉન્ડ છે, રાઉન્ડ પતી જાય એટલે સાઈડમાં તમને બેસાડી અને પેટ પાસ PST પાસ કરાવે છે, જેમાં છાતીમાં આપશે, હાઇટમાં આપશે। હાઇટમાં ભાઈ 163-64નો જે રેશિયો છે, જે હાઇટના નિયમ છે, એનાથી એક હાઇટ ઓછી હોય ને તો ધાવા ન દે કંઈ એમાં, આપણે બાપના દીકરાને કોઈ પછી ટાપ ઉપર આધાર રાખે, કોઈ કેમ કીધું તમે મારે એટલી હાઇટ ઘટે હું જવા દે છે, એમ જવા ન દે, નિયમ પ્રમાણે કામ હાલે। છાતી ઓછી થતી હોય તો તમને પુશઅપ મરાવશે, અને એની જે બેઝિક મદદ થતી હોય પોલીસવાળાથી એ તમને કરશે। અને સ્ટાફ બહુ સારો છે જામનગરનો, એટલે વાંધો નહીં આવે નોર્મલી તો। પણ
પોઝિટિવ માઇન્ડસેટ સાથે જવાનું એટલે વાંધો ન આવે. તમારે કંઈ કહેવું છે? નહીં, તમારો વિડીયો ન ઉતારતા. સાથી અને હાઇટ મપાઈ જાય પછી જો તમને એમાં કંઈ લાગતું હોય કે ભાઈ આપણે એમાં કંઈ સુધારા કરવાની જરૂર છે તો તમે અપીલ કરી શકો છો. તમને એમ લાગે કે ભાઈ આપણે સાથી કે હાઇટ સ્કીમ આપી નથી તો તમે અપીલ કરી શકો છો કે ભાઈ મને આમાં શક લાગે છે કે મારી સાથે થાય છે છતાં માપી નથી. તો તમે અપીલ કરી શકો છો. અપીલના નિયમોના લખેલા રહેશે એક બધો સાઈડમાં બોર્ડમાં, તો તમે એ નિયમ પ્રમાણે અપીલ કરી શકો છો. તો અપીલનો જ પ્રશ્ન છે. તો મિત્રો તમે રનિંગ કરી શકો કે ન કરી શકો, આ છેલ્લે મારે એટલું કહેવું છે. વિડીયો તમે પૂરો કરી નાખ્યો તો પણ વચ્ચે એક ક્લિપ એડ કરી દે. તમે રનિંગ કરી શકો કે ન કરી શકો, કોન્ફિડન્સ લેવલ ઓછું રાખજો. કોઈ પણ એમ કહે કે ભાઈ તારી થઈ જાય, આ થઈ જાય છે, પછી ભલે ન થઈ જાય શું કરી લે. માથે નહોતું થતું, હું દરેક વિડીયો એમ કહેતો ભાઈ તમારે થઈ જાય, આ થઈ જ જાય ને, થાય શું નહીં. ગઈ ભરતીમાં આમ નામ મેં કરી નાખ્યું હતું. મારું કોલેજનું પહેલું વર્ષ હતું, આમ નામ ફોર્મ પતી દીધું હતું, વગર પ્રેક્ટિસ દોડી જતો. તો આ વખતે મારે થોડીક તો પ્રેક્ટિસ હતી ને, નથી થતું તોય મેં કીધું હતું કે આ થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે. મનમાં થઈ જાય છે રાખશો ને એટલે થઈ જ જશે. અને કોન્ફિડન્સ રાખજો. બીજા કે એમ કરતા નહીં. બીજા તો ઘણા હોય છે ભાઈ તારથી નહીં થાય ને એમ ને તેમ, તારથી ન થાય ને આમ તેમ, તારને જોવાનું એમ કરી નાખજો. થઈ જાય છે આરામથી, મને વિશ્વાસ છે તમારા બધા ઉપર. જો થઈ જાય તો આપણને પાછા મેસેજ કરજો, કોમેન્ટ કરજો કે ભાઈ આપણથી રનિંગ થઈ ગયું છે, આપણે પાય થઈ ગયા છીએ આ તે. અને જો થઈ જાય તો પાછા વાંચવા ધ્યાન દેજો અને આ વખતે પાડી દેજો પરથી. ગમે એમ થાય, ગમે એનો બાપ આવે, ગમે એવું પેપર કાઢે, આ વખતે પાસ થઈ જવા જોઈએ. પછી છાતીને હાઇટ મપાઈ જાય તો એમાં તમે પાસ હો તો પાસ PhD પાસના સિક્કા લાગી જાય છે. સિક્કા લાગી ગયા પછી તમને લઈ જાય છે બહાર બેસાડે છે. પછી જેને પાસ થયા હોય છે એના નામ બોલે છે અને લાઇનમાં બહાર ઘર ભેગા કરી દઈશ. ફેલ થાય છે અને બીજા દર બદલ ઘર ભેગા કરી દઈ. દાદો ટાઈમ લગાવતો નથી ગઈ ભરતીને તેટલો કે બેસાડી રાખે છે. આ વખતે સ્ટાફ સારો છે, ફ્રેન્ડલી છે અને રનિંગ વખતે બહુ મોટિવેશન આપે છે. માઇકની અંદર PSI અને PI લોકો મોટિવેશન આપતા હોય છે, દોડ દોડ દોડ, થઈ જશે થઈ જશે થઈ જશે, એવા બધા આકલા પડકારા કરતા હોય છે. એટલે મજા આવે છે. અને ગીત વાગતા હોય છે ભાગ મિલ્ખાના, દબંગના ને કર હર મેદાન ફતેહ બંદિયાન. એટલે બહુ સારો માહોલ હોય છે ગ્રાઉન્ડમાં. અને જામનગરમાં ભાઈબંધ કરતો બહુ મજા આવી કે એક રાઉન્ડ તો ગીતના સહારે દોડી ગયો કે છેલ્લો રાઉન્ડ. એટલે ભાઈબંધ ફેલ થયો છે પણ એ 5, 25 ને 18 સેકન્ડ લાવ્યો એ બહુ સારી વાત કહેવાય છે. ભાઈબંધને તમે હજી ઓળખતા નથી. એ ભાઈબંધ હતો. તો મિત્રો આવું છે જામનગરનું ગ્રાઉન્ડ. તો એ જામનગરના ગ્રાઉન્ડ વિશે તો મારી કંઈ માહિતી ઘટતી હોય ને તમારે કંઈ વધારે દેવી હોય તો તમે મને આપી શકો છો. તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી શકું છું અને મેસેજ તમને વોટ્સએપમાં કોઈકને મારી બીજાને માહિતી આપવી હોય તો કરી શકું છું. તો પોઝિટિવ માઇન્ડસેટથી જાજો, સારું વિચારીને જાજો અને ડર ન રાખતા. તો તેટલું તમને ડર લાગશે ને એટલી તકલીફ પડશે ગ્રાઉન્ડમાં. તો જેટલું ફાસ્ટ દોડાય એટલું છેલ્લા રાઉન્ડનો ખેંચજો. પહેલાં માઇન્ડસેટ એવો રાખવાનો પહેલાં 6 રાઉન્ડમાં આપણી ગતિ ધાવવાની, જેટલું ખેંચાય એટલું ખેંચવાનું. વચ્ચેના રાઉન્ડમાં ભીં પડે ત્યારે ધીમું પડી જવાનું અને છેલ્લા 3 રાઉન્ડ ફૂલ સ્ટ્રેન્થથી દોડવાના, ભલે ગમે એમ થાય. ઓકે, તો આવી રીતે ગ્રાઉન્ડ પાસ કરી નાખજો મિત્રો. જામનગર ગ્રાઉન્ડ છે અને બીજા બધા ગ્રાઉન્ડ છે. જેને બાકી છે બધાને ઓલ ધ બેસ્ટ. બધા પાસ થઈ જાઓ એવી મારી આશા અપેક્ષા. અને જો પાસ થઈ જતા હોય તો આપણને મેસેજ કરજો ભાઈ હું પાસ થઈ ગયો એમ. તો કોમેન્ટ કરી શકો છો તમારે બીજી કંઈ માહિતી જોતી હોય તો. અને નીચે મારો નંબર આપેલો છે, નંબર દ્વારા પણ મને કહી શકો છો. તો આભાર. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. જે વિડીયો મિત્રોને જરૂર હોય, જેને જામનગર ગ્રાઉન્ડ હોય એને શેર કરી દેજો, એટલે એને ખબર પડી જાય કે ભાઈ શું વ્યવસ્થા છે. અમુક એવી ટેન્શન હોય કે ભાઈ ત્યાં જઈને આપણે શું કરશું, ક્યાં ગોતશું, આ તે. અને આ બધી વ્યવસ્થા છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ગ્રાઉન્ડે પહોંચી દેજો, ખાલી પહેલાં જતા આવે એટલે તમને બધી ખબર પડી જાય છે.